મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? ગળો હાલ સકાળ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેતનમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે બપોરના 12, કેમ કે હું સવારે આવ્યો તો 6 વાગે ઘરે, બરાબર છે. સો હવે જઉં છું દુકાને. એક મિનિટ હાથ ઊંધો પડતો હતો. સો હવે હું જઈ રહ્યો છું દુકાને. થોડુંક શું કહેવાય, એક કહું સરપ્રાઈઝ જેવું એક હતું ને, જે તમારું એ થોડુંક એક દિવસ ડીલે થઈ ગયું છે, એટલે એમાં વાંધો પડી ગયો હતો, એટલા માટે ડીલે થઈ ગયું છે. સો હવે ફટાફટ દુકાને જઈ અને એનું સોલ્યુશન લાવીએ તો કંઈક એ મજા આવે, બરાબર. સો અત્યારે તો હું નીકળી રહ્યો છું. આપણા સાથે આવી રહ્યા છે ધરિયેલું નથી, પણ પાછા અંદર જતા રહ્યા છે. ધરિયેલું નથી આવતા હતા ને પાછા અંદર જતા રહ્યા. કેમ અંદર જતા રહ્યા એ આપણને હજુ ખબર છે નહીં, બરાબર. સો પાછા ધરિયેલું નથી, પાછા બહાર આવી રહ્યા છે, બરાબર છે. અને એમને આવવાનું છે આપણી સાથે, શું કહેવાય, એમને ઘેર મૂકવા જવાના છે. તમારા ધરિયેલું નદીને ઘેર મૂકવા જવાના છે. આજે તમારા ધરિયેલું નદીનો બ્લોગ આવ્યો નહીં હોય અને આવવાનો નથી આજના દિવસની અંદર, કેમ કે આજે પાર્ટી છે થોડી બીમાર, એટલે પાર્ટી બ્લોગ બનાવવાની છે નહીં, બરાબર. જો કેવી હલતી આવે, જોઈ તમે, માંડ ઉઠાડી એને મેં. જો ધીમે ધીમે આવશે, હો, સ્લો મોશન में उन्नत जी कहाँ जा रहे हो? अजी कहाँ जा रहे हो? हाँ, इधर आ रहे हैं. चलो इधर आ रहे हैं. Your phone? You know, I don't know. બગડી. હવે બધા જ ફેસમાં તમને આમ ખુશી જોવા મળી રહી છે. એક ખુશીની લહેર બધા ફેસોમાંથી નીકળી ગઈ છે, કેમ કે જવાનું થઈ ગયું છે કન્ફર્મ આવતીકાલે, બરાબર છે. બધું થઈ ગયું છે સેટઅપ. જે વસ્તુના લીધે અટકેતા જોતા હશો ત્યારે તમે ક્યાંક હશું. હા, તમે જ્યારે આ બ્લોગ જોતા હશો ત્યારે તમે ક્યાંક હઈશું. શું કેવું નથી? ચલ છઠ્ઠો ગેર પાડે દો ફટાફટ. એ 5મો કેવું પાડે છે? રેડી છે. હા, માણસ રેડી. ભલે તાવ આવે પણ હવે હરખો થઈ ગયો છે મિત્રને. હા, તમે માની લો, એ જ ભૂલ છે. ફરવાનું, તાવ આવે એટલે ફરવાનું, ખાવાનું, તો તાવ તો મારો આવે નહીં. ભૂખ લાગ્યું છે, ભૂખ લાગી છે. દ્વારકેશની પકોડી ખાવી હતા. ગળામાં ના દુખે. જો શરદી થઈ જાય તો આઈસ્ક્રીમ ખાઈ લેવાની. ચાંદી પડે ને મોઢામાં તો તીખી પકોડી ખાઈ લેવાની. એટલે આ બધું લો હાલો હેકો કાઢતા હે એવું હોય. જે વસ્તુથી જે વસ્તુ થવાની હોય ને એ જ વસ્તુ એ વસ્તુને મટાડે હંમેશા. આ જ્ઞાન મેં આપેલું છે. હા, તો ભાઈ તને કેમ ખબર નહીં પડતી? વર્ષો ચાલુ આવે છે, તને ખબર છે તો. એમ. So let us go. Going for some such a nice footwear and all. Okay કરો. સો અમે સ્લીપર્સ લીધા, પણ કઈ રીતે લીધા નથી. મને કલર ગમી ગયો હતો યાર. તને એક સરખા બે લીધા છે ગાઈસ. એક સરખા બે લીધા છે મેં. એક બ્લેક કલર છે, એકનો એક જ કલર, એકને એક વસ્તુ છે, પણ મને ખાલી ડિઝાઇન ઉન્નતિન ગ્રીન ગમતો, મને બ્લેક વધારે ગમતો, એટલે પછી મારે ઉન્નતિનું માન રાખ્યું ને મેં મારું માન રાખ્યું. સો ઉન્નતિ, તારી જગ્યાએ આવી ગયા છીએ, બરાબર છે એક્ચ્યુઅલી. અને તારે પેલું મેગી ખાવાની હતી, મેગી છે નહીં. દેખાઈ રહી છે તને? દેખાઈ રહી છે. મને તો દૂરથી સ્કેન થઈ જાય. સ્કેન એન્ડ ઓલ. જાઓ ભાગો ને ફટાફટ લઈને આવતા રહો ગાડીમાં લઈને આવતા રહો. જાઓ યસલા જાન બ્રો, ફટાફટ લઈ આવો ને પતે એક કામ થાય, દુકાન જવું પડે. ફાઇનલી મેગી આવી ગઈ છે. અને પેલી ત્યાં લારી બરું બી વાતો કરે છે. એને કે હું શું મારે કે આ મેગી આવી ગયા. જો ડોન આવે, જોયો તમે? ડોન છે. તાવ જતો રહ્યો ઉન્નતિનો. તાવ જતો રહ્યો. હા, કઈ કે છે? હા, એને કે પબ્લિક પ્લેસમાં ના હોય. ગાડી કોની છે? તારી. ગંધારા છી તું એવું જ કરતો લાગે. તું ગંધારી લે પકડેડા આવ્યા તો હું ગાડી ચલાવું ને મારે જાઉં દુકાન ફટાફટ. ભાઈ તો મને જોઈને કે
ये अतारे दिनों बाद और दिन में वो भी ताव के साथ मैंने बोला मेरे को बुखार आ रहा था ना तो सोचा आपकी मैगी खा के बुखार में मैगी बुखार चला जाएगा। सर इतने निकाले हैं कपड़े, कैश कार्ड और यूपीआई ऐसे नहीं है अपने पास तो फिर लवली चलो બધા ધંધે લાગો કેમ ભાઈ સામાન બધા કપડા પાછા નાખો ગાળામાં કેમ ભાઈ ઉધારનો ધંધો નહીં કરતા આપણે બધા ઓ ભાઈ લાવો લાવો લઈ જવાનું હવે ગમે તે હોય, પૈસા તો દેવાના હા હું અતારે પૈસા દઈ દો હા. આ નિયમ લાગુ નો લાગુ જ રહેશે બરોબર લાગુ નું લાગુ હા. તમારે લેવાને એટલે એમ જ દેવાના એમ ને હા, મતલબ હા. તારા કંઠી લઈને પાછા દુકાનમાં એ તમારો વિષય છે નહીં જોતા પૈસા રહેવા દો લઈ જાય ભાઈ એમને મજા કરી દે હું મજા કર કેમ ફરી ગયો કેમ માલ લખાવા જાવ તો તમે આપશો નવરા ફરી કેમ ગઈ ક્યાં ગઈ ક્યાં ફરી ગઈ આ વાંધો નહીં, લઈ જાય બરાબર પૈસા લે. હા આપી દે ઓકે તમારા લઈ ઓકે લઈ લે બરોબર લવલી ઠીક છે હું પૈસા દે આપી દઉં તમારે વાંધો નહીં લઈ લો. એકચ્યુઅલી એના બેનો નહીં બધાનો જેવી કપડાં લે એને પૈસા મળશે. સમવેર ઓકે સો શોપિંગ ટાઈમ ઇટ્સ શોપિંગ ટાઈમ એન્ડ ઓલ ગાઈઝ કેદારનાથ નહીં, અમરનાથ નહીં, વૈષ્ણોદેવી નહીં, ક્યાંય નહીં. સો હવે બીજું કંઈક ગેસ કરો તમે જે તમે કરી શકતા હોય જ્યાં સુધી તમારું મગજ પહોંચતું હોય. કાશ્મીર પણ નહીં, ઉપરથી So, લઈને નીચે ઊંધી ઉપરથી લઈને નીચે સુધી બધું જ કમેન્ટ કરો કે તમે વિચારી શકો છો. કિશન કે આ જવાનું ડેઝ બી કહી દઉં, 10 થી 12 દિવસ માટે જવાનો છે. સો કહી દો. પાણી પીવડે ને ભાઈ એક બીજું બી સિક્રેટ રિવીલ કરી દઉં કે કદાચ એ નાનો ગેસ લઈને બી જવાનો છે જેની અંદર ચાવા બનાવશે, મેગી બનાવશે, તમને બ્લોગમાં જોવા મળશે. સો અને જો ભૂલથી એણે ત્યાં ચા કે મેગી કે બધું એના હાથે બનાવી દીધું અને વ્લોગમાં મરી દેખાઈ જવાના ગયું, બધા તો તમે સમજી લેજો કે ઘરે આયા પછી એ જ ચા બનાવશે રોજ સવારે. ચા બનાવીને કપ લાવીને મને ઉઠાડશે. નથી બકા ચા બની ગઈ છે. ભૂલે જો કે જો સ્ટોરીમાં આમ કરો દેખાય કે તોય બનાવશે કાંઈ બી દેખાઈ ગયું ને એટલે બનાવશે. તો અમે બહુ પેલી છે નહીં જીરાફ તાર મોઢું નહીં દેખાતું જાય. બકા. હા, આવી ગયું હવે. આવી ગયું. એકચ્યુઅલી હજુ તો મારે જવાનું છે ગ્રુમિંગ એન્ડ ઓલ કરાવવા માટે યુ નો હેર સ્ટાइल एंड ऑल एक्चुअली મારામાં ફોન આવી ગયો છે ગાઈસ 5 મિનિટ રહીને વિડિયો ઉતાર. तो भाई आ गया है अभी हेरी જવાનું નથી हेरी स्टाइल करवाना શાંતિ રાખ. हेरी स्टाइल શું કરાવવા ગાઈસ મારે ક્યાંય જવાનું નથી પણ એક્ચ્યુઅલી મને માથું બહુ જ દુખી રહ્યું છે. અચ્છા, બે દિવસથી બરાબર. મેં કીધું થોડુંક હેડ મસાજ કરાવી લઉં એવું? એટલા માટે હું એની સાથે આવી નહીં તો ઓહ. મને એકલી તો મેળ જ ન પડતો. આ એની સાથે લઈને ના આવે એટલે આપણે છે ને જીદ કરીને આવી. એકચ્યુઅલી હેરી સ્ટાઇલ કરાવવાની છે કેમ કે જ્યાં જવાનું એમ બટવડું નહીં છે ભાઈનો મોટા પેટ સાથે ગાઈસ. ચલ ચલ મોટો પેટ ને મોટો લોટ. चल बच तो भाई लोग રેડી થઈ રહ્યો છું. બોલતા નહીં કઈ ક્યાં જવાનું છે કશું જ ના બોલીએ હાલ સુધી કહેવાનું થતું નથી. નહીં બોલીએ જ્યાં સુધી નહીં બતાવું ના ત્યાં સુધી બતાવું ના ત્યાં કોઈ જ સુધી નહીં બોલે સ્ટોરી જ મૂકીશું સ્ટોરી જ મૂકીશું ખાલી. બરાબર ખતરનાક લાગુ છું ને? સો ભાઈ કાલે જવાનું છે અમારે સવારે બપોરના 2 વાગ્યા સુધી ઠેકાણા નહોતા. સાંજે 6 વાગ્યા સુધી ઠેકાણા નતા. 6 થી 6:30 ના વચ્ચે કીધું છે બધું અને 2 વાગે દોડ્યા છીએ ને ભાઈ અઘરા દોડ્યા છીએ. અઘરા દોડ્યા છીએ. બહુ મજા આવવાની છે આ ટ્રીપની અંદર. ઓનલી લઠ્ઠા ગેંગ ગોઈંગ. હા સો તમને બધાનો અનુભવ થવા મળશે કોણ કેવા લઠ્ઠા ગેંગમાં છે. જીરાફ છે, આ છે યશલો છે, ક્રિસ છે, પછી પેલો રાજ છે, શુભમ છે. મજા તો આવવાની છે ભાઈ. અને આ કંઈક પહેરાયું છે મને આવું ગરમ ગરમ લાગે છે અંદર. તો ડાયરેક્ટ શું થઈ રહ્યું છે કિશનભાઈનું મને કમેન્ટમાં કરજો. મને ચાર્જિંગ કરી રહ્યા છે. હું જઈ રહ્યો છું તો ચાર્જ થઉં છું અંદરથી ખતરનાક રીતે. એવું છે આ બધું બ્રો. પેલા દો તને લઈ તો મારે જવાની ને એવું નથી. આ બધું શું છે? આ બધું તૈયાર કેમ થઈ તું? એવું થોડુંક તાર સાથે હે? આવે તો જ મારે તૈયાર થાય. તૈયાર કેમ થઈ તું? તું જા અહીંયા એટલે હું તો નવરી. મારે સીન સપાટા તો કરવા પડે. મારે પાછો હેન્ડસમ બની જવું પડે ને. તું એકલી બધી હેડસો અત્યારે નથી લાગતો. ગાઈસ હું નથી ગાઈસ છે ને તારો વેમ છે પાછો. હા બસ
બસ આટલું ધીમે ધીમે તારો બોલે, લખવા વેમ છે હા લખવા મારે બરાબર પોઝ મારી મારીને કેમ બોલે પોઝ મારી મારી નહીં હીરો એની સ્ટાइलમાં જ બોલે अबे जल्दी बोल कल सुबह निकलना है डैश 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 वो तो निकलना ही છે अपने को બરાબર આ તને કહી દીધું गाइस कमेंट करो क्या जानो ગાઈસ કમેન્ટ કરો હું ક્યાં જવાનો છું ફટાફટ કમેન્ટ કરો જવાનું તો જોજો કાલે કન્ફર્મ છે હે ભાઈ જવાનું છે જવાનું છું હા જવાનું છું વૈષ્ણો દેવી નહીં મોઢું બાંધાત ને કાશ્મીર નહીં જમ્મુ નહીં હે તો એની સિવાયનું ઉપરથી લઈને નીચે સુધી હો. પાછું એવું નહીં કે નીચે ન જવાનું બધું અનોખી જગ્યા પર છે અનોખી જગ્યાઓ આ અનોખી નહીં લાગતી જુઓ તમે ખાલી ચશ્મા વગરની બાડી ચશ્મા વગરની ધરીયેલું નથી તમારી ઇજ્જત કાઢવા સિવાય કાંઈ આવડે ના જરાય નહીં આવડતું મને એ તો એક જ તો કામ છે મારું મારી ઇજ્જત કાઢવી બીજું ક્યાં કઈ કામ ધંધો જ છે એ બાડી કેવી દેખાય ચશ્મા વગર બાડી 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 જા મારું પોસ્ટર બનાવે ને એટલે જ બનાવે. ચાલ ને પેલા ભાઈ એ આ- કઈ લેવા દેતી છે આ વાળ ઉડાડતો એ ના, ગુજ તું ગુજ સીધું થઈ લઈ ગઈ લેવા મારથી દે. ચલો ભાઈ મારથી ગુજ થઈ ગઈ વાળી ભાઈ કે પછી કાઢવી પડશે ને તો તું કંટાળો કરાવે ત્યારે ગુજ કર નાખીને પાછળ રાખે આમ સિરમ રેડ દે ડાયરેક્ટ એટલે પતે પરમેનન્ટ થઈ જાય અને સિરમ રે અલા એમ જ કર નાખું તને ખરું કહું એમ જ તાર વાળ આવવાથી આળસ કરે ને એટલે. નથી સેજે સારા ભાઈ પૂછી લે તાર વાળ દર વખત હરખા કરે છે સારા છે ભાઈ એના એક નંબર છે જેમ રાખવો એમ રે પૂછ તું ખાલી માર બેન સારા છે એક તો કોઈ ખાલી પૂછ માર બેન તું મોઢે ના પાડે તો એમ હોતો નથી બોલ્યો જ નથી એવું કર્યું આમ આવું કરી એ તો તારા હા હેરાન કરતો તો એવું એટલે થઈ નહીં ગયું એવું નહીં. હા. ચાલ જા ભાઈ મોઢેથી બોલો તો એના હેર નહીં હું કા બોલે જ નહીં ને મારો ભાઈ છે એવું નહીં બોલ તું તો આજે આવી પબ્લિક ને ખબર પડે હવે એના કરતા વધારે તો હું આવવાની છું તું આજે આવી મારે તો દર 3 દિવસે આવવું પડે ચાલ એ કેમ ખબર કેમ કે વાળ હરખા રહેતા નહીં કરાવવો પડે ને ભાઈ अरे ओ भाई तुम विदेश नहीं जा रहे हो इंडिया में ही हो सेटल होना है वहाँ पे अपने को सेटल होना है वहाँ पे तुम और इसको तो देखो ऊपर से नीचे तक रेडी हो के अभी नहीं निकलना सुबह निकलना ત્યાં ફોરેનરો આવે છે બધી એકચ્યુઅલી કિશન આ હું કે સાંભળ ને મેં એમ કીધું ને હમણાં નથી નીકળવાનું હવાર નીકળવાનું તો કે ખબર એકચ્યુઅલી હવે ઓલામાં શૂઝ મૂકવાની જગ્યા નહોતી બેગમાં એકચ્યુઅલી બધું એટલે તૈયાર કર્યું કે ફોરેનરો બહુ આવે તો બધી આવે આપણે પેલી પાર્ટી નહીં જવાનું બ્રો આપણે એકચ્યુઅલી પેલી આપણે બેન જ જવાનું એમાં અમે ગાડીમાં જવું ફ્લાઇટમાં અમે ફોન કરીને રન કરવાના એમને હું રોજ ફોન કરીશ રોજ આ ગાડીમાં જવાના સવાર બપોર સાંજ 3 ટાઈમ દવાની જેમ ફોન દવા કરું થોડી આલેલી ડોક્ટર થોડી છું ડોક્ટર જ છું હું બહુ મોટી ડોક્ટર છું ચૂપચાપ ફરવા દેજે ચૂપચાપ તો ના ફરે અવાજ લઈને ફરે એકલા જઈએ એન્જોય કરવા દેજો ને એને દોસ્તી માર નહીં પડવાનો ફેંકી દે. હું તો ફ્લાઇટમાં જાવ ને તમે જાવ ગાડી ચલો ભાઈ હવે આનું તો આવું ને આવું ચાલતું રહે અને એક વાત કહું ગાઈસ તમને બતાડવા માટે એણે બેગ્સ લીધી છે બાકી લેતો નથી દુકાન આને યાર 10 દિવસ પછી જોઈશું 10 દિવસ પછી જોશે હવે લવ યુ મિસ યુ કહી દે લવ યુ દાડાના દો ફોન કરે અને મેં તમને કીધું ને મિસ યુ કરે મેં તમને કીધું ને ગાઈઝ એમ સાંભળાને એવું કીધું તું કે મારી બેગ અંદર મૂક દે પણ વિડીયો ચાલુ કર્યો ને એટલે જાતે બેગ લીધી નકર ના લે કિશન તને જ કીધું તું ને બેગ મૂક દે એમ તો વિડીયો ચાલુ કર્યો એટલે જાતે લીધી નકર નો લે કે ગાઈઝ सो गाइस अब शुरू होगा अपना पैकिंग एंड ऑल पैकिंग हैकिंग नहीं बैगिंग उतर उतर ઉતાર અહીંયા ઉઈ જાય ઉપર ચડે તો કેવું લાગશે અહીંયા ચોર તારા ચપ્પલ તો બેકાર છે તારા કયા હારા છે તો ગાઈઝ હવે મારે સવારે વહેલું જવાનું છે કોણ કોણ છે અમારી સાથે તો તમને કાલે બતાવીશું જ બટ વહેલું જવાનું છે ને ઓલરેડી વાગ્યા છે કેટલા જુઓ તમે એક હજુ તો પેકિંગ ટોટલી પેકિંગ બાકી છે બધું બાકી હજુ તો આ લોકો ઘેર જવાનું બધા બાકી જ છે આ બધું આવું અર્જન્ટમાં મને મજા આવે પણ છે ટ્રીપ 10 દિવસની હો પાછી નાની મોટી કરીએ નહીં અમે પાછા એમ બરાબર ટકલો બકલો આપણે બધા જોડે છે સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ હા બેબી કમ ટુ દુબઈ યા So guys, bye bye, good night, do whatever you want to do man, but don't trouble your માતા પિતા and ભારત માતા કી જય. સવારે ચા પીવાની ભૂલી જશો તો ચાલશે, પણ હવેના 10 દિવસમાં તમારે મારા વ્લોગ જોવા જ પડશે કેમ કે તમને બહુ જ મજા આવવાની છે આ વખતે વ્લોગ જોવાની કેમ કે બહુ મોજ કરવાના છે અમે ખરે જે પહેલી લાઈક આલે ને એના સ્ટોરીમાં સાઉટ
ઓકે શું સ્ટોરી મેન્શન કરવાની રીમેન્શન મળી જાય. ઓકે કરો. ઓ રાજભાઈએ કહ્યું તો મારે કરવું પડશે ભાઈ હવે. ચલો ગાઈસ બાય બાય.